લગ્ન આમ તો અવ્યાખ્યાયિત પદ છે અને અઢી અક્ષર જેટલાના છે ને એ બધા અવ્યાખ્યાયિત પદ જ હોય. સત્ય અઢી અક્ષર અવ્યાખ્યાયિત પદ, કૃષ્ણ અઢી અક્ષર અવ્યાખ્યાયિત પદ, ડિસ્કો અઢી અક્ષર અવ્યાખ્યાયિત પદ, પત્ની અઢી અક્ષર અવ્યાખ્યાયિત પદ, પ્રેમ અઢી અક્ષર અવ્યાખ્યાયિત પદ. પણ છતાંય ઘણા લોકોએ જુદી જુદી રીતે પોતાના અનુભવોથી ને પોતાના વાંચનોથી એની વ્યાખ્યાઓ આપવાની કોશિશ કરી. મેં થોડીક બધી ભેગી કરીને એક ગુલદસ્તો સરસ લોલીપોપમાં તૈયાર કર્યો. નેલ્સન મંડેલા, જે આફ્રિકાના ગાંધીજીનું જેને બિરુદ મળ્યું, જેને આફ્રિકાના કાળાઓને આઝાદ કરાવવા માટે જબરજસ્ત ફાળો ભજવ્યો, એને 2 વાર એને લગ્ન કરેલા. જોકે લગ્ન વ્યવસ્થા જેટલી ભારતમાં વ્યવસ્થિત છે એટલી વિશ્વના કોઈ દેશોમાં તમને જોવા નહીં મળે. નેલ્સન મંડેલાએ, મનીષભાઈ, બહુ સરસ મજાની એક વ્યાખ્યા આપી કે ધ પર્પઝ ઓફ ધ મેરેજ ઇઝ ધેટ વેન બેડ ટાઈમ્સ knocks your door. When bad times knock your door, then you should be able to embrace each other. ચાલીસેક લોકોને સમજાણું. લગ્ન કરવાના મૂળમાં, હેતુમાં શું નેલ્સન મંડેલા લખે છે, કારણ લગ્ન કરવાનું એટલે કે જ્યારે ખરાબ સમય તમારી ઘરે આવે, તમારો દરવાજો ખટખટાવે, ત્યારે તમે પતિ પત્ની એકબીજાનો હાથ પકડી એકબીજાને ગળે લગાવીને સમયનો સામનો કરી શકો. ભલા માણસ, મારી દ્રષ્ટિએ દાંપત્ય જીવનમાં પ્રેમની ને સમજદારીની જરૂર છે ને, એ ઘરમાં તકલીફ પડે ને ત્યારે જ હોય છે. રૂપાળી સ્ત્રી ઉપર, રૂપાળી પત્નીના ચહેરા ઉપર ડાઘ પડી જાય પછી એને એટલા જ આદરથી જે સ્વીકારે ને એટલો પ્રેમ આપે ને, એ સાચો પતિ છે મારી દ્રષ્ટિએ. કે જાહો જલાલી જે પતિની હોય, કરોડોમાં રમતો હોય અને ક્યાંક ધંધામાં ફટકો લાગી જાય અને જ્યારે એ તૂટી જાય ત્યારે એને ટેકો દઈને ઊભો કરે, એને પ્રેમથી જમાડે, આ ઈ સાચી પત્ની છે મારી દ્રષ્ટિએ. બધું સારું હોય ત્યારે, અને ઘણા પતિ જેવો પાસે ડાઉન થાય શેર બજારના આંકડાની જેમ, એટલે ઘરવાળી સીધી પિયર ભેગી થઈ જાય. બોલો, આવાય મેં જોયા છે કપલ અમુક. પણ લગ્નની વ્યાખ્યા આપવા બેઠો છું તો યાદ રાખજો, એટલું કહું કે ફોરેનમાં છે ને, વિદેશોની અંદર લગ્ન છે ને એ 2020 વર્લ્ડ કપ જેવા છે. 2020 વર્લ્ડ કપ જેવા ફોરેનમાં. અને ભારતની અંદર લગ્ન છે ને જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલનારી ટેસ્ટ મેચ છે. ભલા માણસ, છેલ્લા શ્વાસ સુધી ચાલનારી ટેસ્ટ મેચ. એટલા માટે કે છેલ્લા શ્વાસ સુધી પૂરી નિષ્ઠાથી, પૂરી જવાબદારીપૂર્વક, પૂરા દિલથી, જરાય ધીરજ ગુમાવ્યા વગર બસ રહીને રાખવાનું છે. એ વાત ઓર છે કે ગમે એટલા રન કરો તો એ મેચ ડ્રો જાય છે. ઘણા તો ચાલુ મેચે VRS લઈ લઈએ છે. પણ કોઈએ લગ્નને પ્રેમનું સોવેનિયર કીધું છે. મિત્રો સાંભળજો, વિશ્વના કથકોની, વિશ્વના લેખકોની વ્યાખ્યાઓ યાદ કરાવું છું. કોઈએ લગ્નને પ્રેમનું સોવેનિયર કીધું છે, કોઈએ લગ્નને પ્રેમનું સ્મારક કીધું છે, કોઈએ લગ્નને હાસ્યની સમાધિ કીધી છે, કોઈએ લગ્નને પશ્ચાતાપનું ધામ કીધું છે, તો કોઈએ લગ્નને યુદ્ધ જેવું સાહસ કીધું છે, તો કોઈએ લગ્નને અનિવાર્ય અનિષ્ટ કીધું છે. આ અનિવાર્ય અનિષ્ટ છે. હું તો અહીંયા સુધી કહું છું કે લગ્ન છે ને એ એક એવું પુસ્તક છે જેની શરૂઆત કવિતાથી થાય છે અને પછી બધું ગદ્યમાં હોય છે. પછી બધું અઘરું વ્યાકરણ આવે, સંધિ ને, સમાસ ને, અલંકાર ને, દ્વંદ ને, આહા, મંદાક્રાંતા છંદ ને, શાદુલ વિક્રીડિત, પછી વ્યાકરણ. શરૂઆત સરસ મજાની કવિતાથી થાય. લગ્ન એક એવી લોટરી છે મિત્રો, વ્યાખ્યા ગળે ઉતરે સમજાય તો જ વધાવજો. લગ્ન એક એવી લોટરી છે જેમાં પુરુષો પોતાનો આનંદ અને સ્ત્રીઓ પોતાની સ્વતંત્રતા દાવ ઉપર મૂકે છે. લગ્ન એક ચાઇનીઝ સ્ટાઇલનું એવું જમણવાર છે, ચાઇનીઝ સ્ટાઇલનું એવો જમણવાર જેની શરૂઆત ઊંધી હોય. તમને ખબર હોય, ચાઇનીઝ સ્ટાઇલની શરૂઆત છે ને, જેની શરૂઆત મીઠાઈથી થાય અને એન્ડ સૂપથી થાય. લગ્ન છે ને અમુક પતિ પત્ની તો કાતરના પાંખિયા જેવા હોય, જુદી જુદી દિશામાં ગતિ કરતા હોય અને એના છોકરા છૈયારૂપી નટબોલ્ટથી જોડાયેલા રહેતા હોય ખાલી. મિત્રો તમે માનો કે ન માનો, મેં 70% સ્ત્રીઓ પાસેથી આ વાત, ગૃહિણીઓ પાસેથી આ વાત સાંભળી છે કે અરે ભાઈ આ છોકરા છે ને એટલે જીવું છું. નકર આ તમારા ભાઈનો સ્વભાવ તો હાવ ખડખાધેલો છે. આની યાર જિંદગી જીવાય? 60 વર્ષે એવા વસવસા કરતા હોય, પણ તો માંડી દે ને ભરણ પોષણનો દાવો, ઉપડીને ભાઈ તું કીરે. હું કામ એનું મોં શું કામ બગાડે છે? બોલો. અને એથી આગળ કહું ને તો લગ્ન મને એક સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે. શૈક્ષણિક સંસ્થા હોય ને, હવે કમાવાનું થયું એમાં, બાકી પેલા એમાં સેવાનો ઉદ્દેશ હતો બસ.
સેવા કરવાની.